તરફમાં બન્યું ગુજરાતનું બીજું સૌથી મોટું મહાદેવનું મંદિર. જાણો વાડીનાથ મંદિરની વિશેષતા અને તેનો ઇતિહાસ. મહેસાણાના તરફ ખાતે આવેલા વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પીએમ મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. આ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર છે, જેમાં 500 કિલોથી પણ વધુ વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે જાણો વાડીનાથ મહાદેવની તીર્થભૂમિનો ઇતિહાસ વિશે. 900 વર્ષ જૂનો ઇતિહાસ છે વાડીનાથ મહાદેવ મંદિરનો. મહેસાણાના વિસનગરમાં આવેલા તરફમાં શ્રી વાડીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. પ્રથમ ગુરુ ગાદી તરીકે પૂજ્ય વિરમગીરી બાપુ દ્વારા મંદિરનું નિર્માણ શ્રી વાડીનાથજીની જગ્યામાં મહંત આચાર્યની પરંપરા શરૂ થઈ. અત્યાર સુધીમાં 14 મહંતો વાડીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી ચૂક્યા છે. હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાડીનાથ મંદિરની સેવા પૂજા કરે છે અને ગાદીપતિ તરીકે બિરાજમાન છે. શું છે વાડીનાથ મહાદેવ મંદિરની વિશેષતા? વાડીનાથ ધામમાં મંદિરની વાત કરીએ તો તે 1.45 લાખ ઘન ફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયું છે. મંદિરમાં બંસી પહાડપુરના પથ્થરો વડે નાગર શૈલીમાં નિર્માણ કરાયું છે. મહાદેવનું આ મંદિર 101 ફૂટ ઊંચાઈ અને 265 ફૂટ લંબાઈ અને 165 ફૂટ પહોળાઈ ધરાવે છે. આ મંદિરનું નિર્માણ 10 વર્ષથી ચાલી રહ્યું હતું અને આજ ગુરુ પૂજ્ય યોગમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સોમનાથ મંદિર બાદ ગુજરાતમાં વાડીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે. મંદિરમાં 400 કિલોથી વધુ વજનવાળું વિશાળ ઝુમ્મર લગાવવામાં આવ્યું છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ અને તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને હીરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવે છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવેલા છે.